તો નમસ્કાર ગુજરાતી વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો અરજી કરોને 36,000ની સહાય એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત માટે ઘણી યોજના ચલાવવામાં આવી છે ને જેનો ફાયદો સીધો દેશમાં સામાન્ય ખેડૂતોને થશે ને આ યોજના પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ સામેલ છે ને આ યોજના હેઠળ 60 વર્ષ વધુ ઉંમરના ખેડૂતને કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને 3,000 રૂપિયા એટલે કે 36,000 રૂપિયાની વાર્ષિક પેન્શન આપવામાં આવશે। પાક ધિરાણ લોન નિર્ણય ગુજરાતમાં દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાં ઓટો રિવ્યુ કરવામાં આવશે ને બેંકને લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતને થોડી રાહત આપે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પડેલે ખેડૂતોને દેવા માફ કરવામાં આવશે અને મિત્રો જે ખેડૂતે પાક ધિરાણ પર લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવશે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમને ઘરની છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે અને લોકોને હવે એક પણ રૂપિયો ખર્ચ વિના તેમને ધાબા પર વીજળી ઉત્પાદન કરી શકશે અને કેન્દ્ર રાજ્યના ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે અને અગાઉ 40% સબસિડી મળી હતી ને હવે 60% સબસિડી મળશે, બાકીની 40% રકમ લોકોને તરીકે લઈ શકશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો દેવા માફી અંગે જાહેરાત। ગુજરાતમાં લાખો ખેડૂતને દેવા ડૂબેલા છે ને ખેડૂતોને 1 લાખ કરોડ પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। તો ગુજરાતમાં 39.51 ખેડૂતોને લોન લીધેલી છે અને દેશના ખેડૂતની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતને પર 21 લાખ કરોડ રૂપિયાની દેવું છે અને દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનમાં ખેડૂતોને માથે। રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતને 1.39 લાખ કરોડ પણ વધારે લોન લીધેલી છે। તો ખેડૂતને લોન આપવા ખાનગી અને જાહેરાત ક્ષેત્રના બેંકો સૌથી આગળ છે અને આખા ગુજરાતમાં ખેડૂતને દેવો 90.895 કરોડ રૂપિયા છે।